अपनी राशि को जाने और आत्म खोज की तरफ अपने कदम बढ़ाएं। और जानकारी पाने के लिए हमारा संपर्क करें। નમસ્કાર। અત્યારે આપની સમક્ષ હાજર થયો છું। અત્યારનો જે વિષય છે એ નાનકડો શોર્ટ છે। રત્ન ધારણ, રત્ન પરિચય, રત્ન ક્યારે ધારણ કરાય તેના વિષયનો આ એક નાનકડો મારો પ્રયાસ છે। જો આપને મારો વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો। તો ચાલો શરૂઆત કરીએ। અત્યારે આપણે રત્ન પરિચય, બહુ નાનકડો વિડીયો છે તો આપણે જલ્દી પ્રયાસ કરશું। તો સૂર્ય વગેરે નવગ્રહો, જેને આપણે નવરત્ન પણ કહેવામાં આવે છે, તેનો સંબંધ લખેલ છે કે જ્યારે જન્મકુંડળીમાં મહાદશા અથવા તો અંતરદશામાં અનિષ્ટ સ્થાન ઉપર બેસીને, એટલે કે ખરાબ સ્થાન ઉપર બેસીને અનિષ્ટ ફળ એટલે ખરાબ ફળ દેવાવાળો હોય તો એ ગ્રહની શાંતિ તથા અનિષ્ટની આશંકા દૂર કરવા માટે રત્ન ધારણ કરવું જોઈએ। રત્ન ધારણ કરતી વખતે તે શરીર જોડે સ્પર્શ થવો આવશ્યક છે। એ રત્નની છાયા શરીરમાં પ્રાપ્ત થશે તો તેના કિરણો શરીરમાં પ્રવેશી અને અનિષ્ટનો સામનો કરશે। માટે આપણે એ રત્ન ધારણ કરવું જોઈએ જ્યારે ખરાબ ગ્રહોની દશા અંતરદશા આવતી હોય ત્યારે। તે સાથે તેના ઉપાયો બી કરવા જોઈએ, શાંતિ પાઠ બી કરવા જોઈએ, અને દાન કરવાથી એ ગ્રહોની જે ખરાબ અસરો છે એ થોડી ઓછી થશે અને બધી રીતે રોગોની અથવા અરિષ્ટની હાનિ થશે। જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો। ધન્યવાદ। હર હર મહાદેવ।